ગઈકાલે રાજકોટ એસટી બસ પોર્ટ પર સાંજે 7 કલાકની આસપાસ આદિવાસી મહિલાની પ્રસૂતિ કરવામાં આવી હતી। મહિલા લોધિકા તાલુકામાં ખેતમજૂરી કામ કરતા છે, જે પોતાના વતન છોટાઉદેપુર જઈ રહ્યા હતા। ત્યારે આદિવાસી સગર્ભા મહિલાને પ્લેટફોર્મ નંબર 2 પર એકાએક પેટમાં દુખાવો પડતા તાત્કાલિક મહિલાને ફરજ પરના એસટીના કોન્ટ્રાક્ટ બેઝથી કામ કરતા મહિલા કામદારો દ્વારા મદદ મળી હતી। મહિલાઓ દ્વારા ચાદરો મંગાવી કામ ચલાવ પ્રસૂતાગૃહ ઊભું કરી મહિલાને ડિલિવરી કરી હતી। ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ સુભાષ ચાવડાએ તાત્કાલિક 108 બોલાવી હતી। એ ડિવિઝનનો પોલીસ સ્ટાફ 31 ડિસેમ્બરના બંદોબસ્તમાં હોવાને પગલે હાજર ન હતો। સગર્ભા મહિલાને કે તેના બાળકને એસટી સ્ટાફ દ્વારા સમયસર મદદ મળી હતી। 108 આવતા ઇન્જેક્શન આપતા નોર્મલ ડિલિવરી થયા બાદ ઝનાના હોસ્પિટલમાં મહિલાને ખસેડાઈ હતી। હાલ મહિલા અને નવજાત શિશુની તબિયત સ્વસ્થ છે। મારું નામ ડૉક્ટર રોશની મહેન્દ્રભાઈ પટેલ છે। હું સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર છું। રાજકોટ સિવિલ હોસ્પિટલ જનાના હોસ્પિટલમાં કામ કરું છું। અમારી પાસે બાળકને 108 વાળા લઈને આવ્યા હતા, ત્યારે ટ્રાયજ વિભાગમાં અમે પહેલી વાર બાળક અને માતા બંનેને રિસીવ કર્યા હતા। માતાની સ્થિતિ સ્ટેબલ હતી, ખાલી એનું પ્લાસેન્ટા મતલબ મેલીનો જે બગાડ હોય એ રિમૂવ કરવાનો બાકી હતો, એ અમારા દ્વારા રિમૂવ કરવામાં આવ્યો હતો। માતાને બીજી કોઈ તકલીફ નહોતી, માતા વાઇટલી બી સ્ટેબલ હતી અને ક્લિનિકલી બી સ્ટેબલ હતી। અને બાળકની કન્ડિશન માટે અમે નિયોનેટોલોજિસ્ટ મતલબ પીડિયાટ્રિશિયનને બાળક હેન્ડઓવર કરી દીધું હતું। બાળક મેલ ચાઇલ્ડ હતું અને 2 kg એનું વેઇટ હતું અને આફ્ટર બર્થ ઇમિડિયેટ ક્રાય હતી, પણ એને ઓબ્ઝર્વેશન માટે NICUમાં લઈ ગયા હતા પીડિયાટ્રિશિયન। અત્યારે બાળક અને માતા બંને એકદમ સ્ટેબલ છે અને અત્યારે અમે એમને જોઈને આવ્યા છીએ। અત્યારે એમને કોઈ તકલીફ નથી। બાળકને હાલ ઓબ્ઝર્વેશનમાં જ રાખેલું છે NICUમાં। એટલે બસ સ્ટેન્ડ ડિલિવરી અમારા માટે જનરલી આવું ક્યારે બી થતું નથી। નોર્મલી અમે બધા જ હોસ્પિટલ ડિલિવરી હોમ ડિલિવરી સુધી જોયું છે, પણ બસ સ્ટેન્ડ ડિલિવરી એક અમારા માટે બી નવી ઘટના છે। પણ ત્યાં બી સારી રીતે મેનેજ કર્યું। 108 વાળા બી ત્યાં ટાઈમસર પહોંચવાનો એમણે ટ્રાય કર્યો, પણ ત્યાં ડિલિવર થઈ ગયું હતું બેબી। પણ બેબી અને મધર બંને ભગવાનની દયાથી સ્ટેબલ છે અત્યારે। બેબી બોર્નનો ટાઈમ 6:30 અરાઉન્ડ, કાલે યસ્ટરડે 6:30 ઇવનિંગ। હું કિશોરસિંહ પરમાર ATI રાજકોટ ડેપો। વર્ષના છેલ્લા દિવસે આપણા બસપોર્ટ ખાતે એક અનોખો કિસ્સો બન્યો। સાંજના 7 થી 7:30 વાગ્યાના દરમિયાન આદિવાસી મહિલા મુસાફર જેઓ કોટડા સાંગાણી બાજુથી એમના વતન જતા હતા, પ્લેટફોર્મ નંબર 2 ઉપર તેઓ એમની બસની રાહ જોતા હતા। એ દરમિયાન એ મહિલા મુસાફરને ડિલિવરીની પીડા થઈ। અમારા ફરજ પરના TC અમને જાણ કરતાં અમે અમારા સુપરવાઇઝર સુભાષભાઈને શું છે જાણવા નીચે મોકલ્યા, તો હકીકત એમને અમને કીધી। એ ટાઈમ દરમિયાન અમારા કોઈ મહિલા કર્મચારી અહીંયા હાજર ન હોય સાંજે, તો અમે જે સફાઈના કોન્ટ્રાક્ટર સાયોના કંપની છે આપણે બસપોર્ટની, તેની મહિલા ટીમ છે ટીનાબેનની, એને જાણ કરીને તાત્કાલિક અસરથી એમની આખી ટીમ બોલાવી। તો એ સાયોના લેડીઝ કર્મચારીઓએ અમને કીધું કે ચાદરની વ્યવસ્થા કરો। અમે અમારા કર્મચારીના બિસ્તરામાંથી ચાદરો લાવી અને એ બેનને કોર્ડન કરી એક સાઈડમાં રાખ્યા ને 108 બોલાવી। તો આ દરમિયાન 108 આવી જતાં 108ની ટીમ અને અમારા કર્મચારીઓ મળી અને હેમખેમ નોર્મલ ડિલિવરી કરાવી અને તેઓને સિવિલ હોસ્પિટલ જનાના વિભાગ ખાતે વધુ સારવાર અર્થે રવાના કરેલ અહીંથી। આ વસ્તુ એક અલગ છે અને અમારા સ્ટાફ દ્વારા અવારનવાર અમારું નેગેટિવ વસ્તુ પબ્લિકમાં આવે છે, તો હવે આ કંઈક પોઝિટિવ અમે કર્યું હોય એવો અમને ફીલ થાય છે।